લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે લલિતભાઈ જાદવ, જ્યારે ઉપપ્રમુખ તરીકે પ્રતાપભાઈ હફુભાઈ ખાચર સત્તાવાર રીતે ચૂંટાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે, ત્યારે પક્ષ દ્વારા આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ કારોબારી ચેરમેનના નામો જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ ભાજપના આગેવાન નરેશ પટેલની ઉપસ્થિતિમાં આગામી 2.5 વર્ષ માટે ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ પદ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ દામિનીબેન ગોવાણી, ઉપપ્રમુખ સહદેવસિંહ જાડેજા, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ રબારી, શાસક પક્ષના નેતા સતીશભાઈ ડાભી અને દંડક રાજુભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. આ વરણી વખતે ચૂંટાયેલા સુધરાઈ સભ્યો હાજર રહ્યા હતા. ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નવનિયુક્ત થયેલા હોદ્દેદારો દ્વારા શહેરના વિકાસ માટેના કાર્ય કરવા માટે પૂરતું ધ્યાન આપવામાં આવશે. સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી શહેરને વધુ વિકસિત બનાવવા માટે કાર્ય કરવામાં આવશે, તેમજ લોકોને પડતી તકલીફ પણ દૂર કરવા પ્રયત્ન કરવામાં આવશે. જ્યારે નવનિયુક્ત પ્રમુખ દ્વારા પણ આગામી દિવસોમાં વિકાસના કામો કરવામાં આવશે અને સંગઠન અને સુધરાઈ સભ્યોને સાથે રાખીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશું. ઉલ્લેખનીય છે કે ધાંગધ્રા નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. આ વખતની ચૂંટણીમાં પણ 36 બેઠકોમાંથી 33 બેઠકો ભાજપે જીતેલી છે અને સ્પષ્ટ બહુમતી મળી છે. નવા નિમાયેલા હોદ્દેદારોને શહેર સંગઠનના હોદ્દેદારો, વિવિધ મંડળના સભ્યો, સુધરાઈ સભ્યો અને વિવિધ વેપારીના મંડળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સંજીવ કુમાર ગોવાણી, વોર્ડ નંબર 2, ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ. જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યારે મને આ જવાબદારી સોંપે છે, ત્યારે માનનીય મુખ્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આઈ કે જાડેજા સાહેબ, આપણા ધારાસભ્ય સરળ અને આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતા એવા પ્રકાશભાઈ વરમોરા સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા તથા જિલ્લાના અન્ય હોદ્દેદારશ્રીઓ, શહેર સંગઠનના પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, મહામંત્રી શ્રી સંજીવભાઈ ગોવાણી, તેમજ મારા સર્વે સાથી સુધરાઈ સભ્યો, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તેમજ મહિલા મોરચાની મારી વાલી બહેનો તથા જ્ઞાતિના સર્વે ગામના સર્વેજનોને મારા વંદન. પાર્ટી તરફથી જ્યારે મને આ જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે ખાતરી સાથે તમને આ સીટને નિષ્કલંક રાખી તમને સૌને ગામને સુંદર અને રણિયામણું બનાવવા માટે પ્રયત્ન કરીશ. પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સાહેબ અને પૂર્વ આપણા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ સાથે સંકલન કરી ગામને સુંદર અને રણિયામણું બનાવવા માટે પ્રયત્ન કરીશ. ભારત માતા કી જય, વંદે માતરમ. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જે મુજબ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા તથા દંડકની પ્રક્રિયા જે મુજબ થઈ છે, તે મુજબ આજે સુરેન્દ્રનગર જિલ્લાની 4 નગરપાલિકા એટલે કે પાટડી, ધાંગધ્રા, લીંબડી તથા ચોટીલા નગરપાલિકામાં પાર્ટીના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા તથા દંડકની પ્રક્રિયાની જે પાર્ટીએ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે નામો નક્કી થયા છે, તે નામોની નિયુક્તિની પ્રક્રિયા હાલ આ જિલ્લામાં ચાલી રહી છે અને પાર્ટીની શિસ્ત અને પાર્ટીની જે અમારી વિકાસની વિચારધારા છે, તેને ધ્યાને રાખી તમામ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવા જઈ રહી છે. જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા માટે ક્યારે? જિલ્લા પંચાયત આગામી સમયમાં 24 અને 25 તારીખે એના ગેજેટની તારીખ મુજબ નક્કી થઈ છે અને મહાનગરપાલિકાની તારીખ પણ આગામી સમયમાં આવી જશે. આજ રોજ 19/5/26ના ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટે અમોને પ્રમુખ અધિકારી તરીકે નિમાયા હોય ધાંગધ્રા નગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ માટે બંને માટે એક દરખાસ્ત આવી હોય એટલે બિનહરીફ તરીકે
પ્રમુખ તરીકે દામિનીબેન સંજીવકુમાર ગોવાણી તથા ઉપપ્રમુખ તરીકે સહદેવસિંહ જયમલસિંહ જાડેજાની વરણી થઈ છે. થેન્ક યુ.